દેવભૂમિ દ્વારકાના ટેકરી ફીડર વિસ્તારમાં અનિયમિત અને અપૂરતા વીજ પુરવઠાને લઈને ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. મૂળવાસર, મૂળવેલ, પોસિત્રા, રાજપરા અને ખાતુબા સહિતના ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં પીજીવીસીએલ કચેરીએ પહોંચ્યા અને અધિકારીઓનો ઘેરાવ કર્યો. લાઇટ આપો, ખેડૂત બચાવોના નારા સાથે ખેડૂતોએ આવેદનપત્ર આપી નિયમિત વીજ પુરવઠાની માંગ કરી. ખેડૂતોનું કહેવું છે કે વરસાદ અનિયમિત હોવાથી સિંચાઈ માટે વીજળી જીવાદોરી સમાન છે, પરંતુ વીજ કંપનીની બેદરકારીથી પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે. હવે પણ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવી છે. જે દ્વારકા ડિવિઝનની અંદર રૂરલ ડિવિઝન, સબ ડિવિઝન જે અલગ પાડ્યું છે એમાં તમામ ઓખામંડળના ગામો એને અંતર્ગત આવે છે પીજીવીસીએલમાં, અને પાવર રેગ્યુલર ખેડૂતોને મળતો નથી. એ બાબતે બધા ખેડૂતો અહીંયા ભેગા થઈ અને આજે ઓફિસ ખાતે અધિકારીઓને મળવા માટે આવ્યા છીએ અને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે ખેડૂતોની હાલત ખૂબ ખરાબ છે. 1 કલાક પણ રેગ્યુલર આ લોકોને પાવર મળતો નથી. અત્યારે વરસાદ ખેંચાણો છે, પાણીની જરૂરિયાત છે. પાણી ત્યારે જ પાઈ શકે જો રેગ્યુલર પાવર મળે. અત્યારે છેલ્લા 3-4 દિવસથી આપણે દરિયાકાંઠાના વિસ્તારમાં પવનની સ્પીડ ખૂબ જ વધારે છે. તેના હિસાબે ઓખામંડળ તાલુકો તથા કલિયાપુર તાલુકાની અંદર ખેતીવાડી ફીડરોમાં સપ્લાયના થોડા પ્રોબ્લેમ છે. એના માટે અમે અમારા સ્ટાફ સિવાયના કોન્ટ્રાક્ટરના માણસોની વ્યવસ્થા કરેલ છે. તેમ છતાં પણ હજી આ પવનની સ્પીડ વધારે હોવાથી લોકોને, ખેડૂતોને સપ્લાય વ્યવસ્થિત મળી રહે એના માટે અમે વધારે કોન્ટ્રાક્ટરના માણસો અને વાહનોની વ્યવસ્થા કરીએ છીએ, તેમજ શક્ય એટલા વધારે સ્ટાફને, અને ડિવિઝન લેવલે પણ અમે મોનિટર કરી અને ખેડૂતોને ગામડાઓમાં સપ્લાય વ્યવસ્થિત બંને તાલુકામાં મળી રહે.